રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર. શંખેશ્વર ખાતે યુનિયન બેંક દ્વારા પ્રધાનમંત્રી વીમા યોજના અંતર્ગત ગ્રાહકોને 2 લાખનો ચેક અર્પણ કરાયો. શંખેશ્વર તાલુકામાં આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા શંખેશ્વર શાખામાં બેંકના ગ્રાહક જીલાજીએ ના રોજ ખાતું ખોલાવેલ અને સાથે યુનિયન બેંક દ્વારા પ્રધાનમંત્રી યોજના અંતર્ગત તેમનું ખાતું લિંક હતું અને વર્ષે સામાન્ય રૂપિયા વીમા પેટે કપાત થતા હતા અને તેઓનું ગત સાલે અવસાન થતા સામાન્ય ગરીબ ઉપર આફત આવી પડી હતી અને પરિવારને રૂપિયાની જરૂરિયાત ઊભી થયેલી. આથી ઘરના સભ્યોએ પરિવારના મોભીને જણાવ્યું કે જીલાજીનું યુનિયન બેંક ખાતું ખોલાવેલું હતું, તપાસ કરો કઈ ખાતામાં રકમ છે. આથી પરિવારે બેંકમાં જીલાજીના ખાતામાં કેટલા રૂપિયા પડેલા છે તે અંગે તપાસવા યુનિયન બેંકના મેનેજરને જણાવ્યું. સાથે પરિવારે મેનેજરને જણાવ્યું કે જીલાજીનું નિધન થયું હોવાથી અમે તે બાબતે જાણકારી મેળવવા આવ્યા છીએ. તેથી મેનેજર વિમલેશ મીનાએ વિગતવાર માહિતી આપી હતી. સાથે બેંકમાં જરૂરિયાત મુજબના કાગળો લાવવા અંગે જણાવી પરિવારને સહયોગ આપી વિગતવાર સમજણ આપી હતી. સાથે મેનેજરે જણાવ્યું કે ખાતામાં તો ઠીક, પણ તેમના ખાતા સાથે પ્રધાનમંત્રી વીમા યોજના અંતર્ગત ખાતું લિંક હતું, તેથી યુનિયન બેંકમાં વીમા પેટે પણ તેમને મળવા પાત્ર રકમ મળશે. સામાન્ય પરિવારને ખરા ટાઈમે રૂપિયા મળવાની આશાએ પરિવારમાં ખુશીની ઝલક પ્રસરી જવા પામી હતી. આથી જીલાજી ઠાકોરના પત્નીએ બેંકમાં કરવાના થતા કાગળો પૂરા કર્યા હતા અને પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના હેઠળ રૂપિયા 2 લાખના વીમાની રકમનો યુનિયન બેંક ઓફ ઇન્ડિયા શંખેશ્વર શાખાનો ચેક મેનેજર વિમલેશ મીનાએ જીલાજીના પરિવારને અર્પણ કર્યો હતો. સામાન્ય પરિવારને અણધાર્યા 2 લાખ વીમાના રૂપિયા મળતા ખુશી સાથે આંખમાં આંસુ સરી પડ્યા હતા. આ પ્રસંગે શાળાના મેનેજર શ્રી વિમલેશ મીના, આરડીઓ યોગેશ શર્મા, દિનેશભાઈ મકવાણા, હરિસિંહ એચરા, નિખિલ ગેહલોત તેમજ સ્ટાર યુનિયન ડાયચી લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના સેલ્સ ઓફિસર સાગર મોદીની ઉપસ્થિતિમાં જીલાજીના પરિવારને 2 લાખનો ચેક અર્પણ કર્યો હતો. રિપોર્ટર ગુગાજી ઠાકોર.